હેલો દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. ઘોર જંગલનું રહસ્ય. ગુજરાતના દક્ષિણ ભાગમાં એક વિશાળ અને ઘનઘોર જંગલ આવેલું હતું. આ જંગલ એટલું ઘેરું અને અંધારું હતું કે દિવસ દરમિયાન પણ ત્યાં પ્રકાશ જમીન સુધી સારી રીતે પહોંચી શકતો નહોતો. લોકો આ જંગલને કાળી છાયા વન કહેતા. ગામના વૃદ્ધો વારંવાર ચેતવણી આપતા કે આ જંગલમાં સૂર્યાસ્ત પછી કોઈએ પણ પગ મૂકવો નહીં, કારણ કે ત્યાં અજીબ અને ભયાનક ઘટના બનતી હોવાની ચર્ચાઓ વર્ષોથી ચાલી આવતી. આ જંગલની નજીક આવેલું નાનું ગામ ચંદ્રપુર ખૂબ શાંત અને સુખી હતું. ગામના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન કરતા. ગામમાં રહેતા 4 મિત્રો અજય, મયુર, કિરણ અને ભાવેશ ખૂબ જ હિંમતવાળા અને સાહસિક સ્વભાવના હતા. તેઓએ બાળપણથી જ જંગલ વિશેની ભયાનક વાર્તાઓ સાંભળી હતી, પણ તેમને એ બધું અંધશ્રદ્ધા જેવું લાગતું. એક દિવસ ગામમાં અફવા ફેલાઈ કે જંગલની અંદર કોઈ અજાણી શક્તિએ પશુઓ પર હુમલા શરૂ કર્યા છે. 2 ગાય અને 1 બકરો ગાયબ થઈ ગયા હતા. લોકોમાં ડર ફેલાઈ ગયો. કેટલાક લોકોએ કહ્યું કે રાત્રે જંગલ તરફથી અજીબ ચીસો અને હાસ્યના અવાજો આવે છે. ગામના સરપંચે નક્કી કર્યું કે કોઈ પણ વ્યક્તિ રાત્રે જંગલ તરફ નહીં જાય. પણ 4 મિત્રોનો ઉત્સાહ વધતો ગયો. તેમણે વિચાર્યું કે આ રહસ્યનો ભેદ ઉકેલવો જોઈએ. એક સાંજે તેઓ ટોર્ચ, દોરી અને લાકડીઓ લઈને જંગલ તરફ નીકળ્યા. શરૂઆતમાં બધું શાંત હતું. ઝાડો વચ્ચે હળવો પવન સરસરીતો હતો, પણ જેમ જેમ તેઓ અંદર જતા ગયા તેમ તેમ વાતાવરણ ગૂઢ અને ભારોભાર લાગવા લાગ્યું. અચાનક દૂરથી એક કરુણ ચીસ સંભળાઈ. 4 મિત્રો એકબીજા તરફ જોયા. મયુરે ધીમે અવાજમાં કહ્યું, "આ અવાજ સામાન્ય નથી." તેઓ અવાજની દિશામાં આગળ વધ્યા. જમીન પર તેમણે અજાણી પગલાંના નિશાન દેખાયા. એ માનવી જેવા નહોતા, પણ સંપૂર્ણ પશુ જેવા પણ નહોતા. એ નિશાન મોટા અને ઊંડા હતા. જંગલની વચ્ચે એક જૂનું તૂટી ગયેલું મકાન હતું. ગામમાં વાતો ચાલતી કે વર્ષો પહેલા ત્યાં એક સાધુ રહેતો હતો, જે કાળી શક્તિઓનો ઉપાસક હતો. એક રાત્રે તે અચાનક ગાયબ થઈ ગયો હતો. ત્યારથી તે જગ્યા અભિશપ્ત માનવામાં આવતી હતી. મિત્રો ધીમે ધીમે મકાન તરફ આગળ વધ્યા. અંદર પ્રવેશતા જ એક અજીબ ઠંડક અનુભવાઈ. દિવાલો પર અજાણી ચિહ્નો કોતરેલા હતા. અચાનક પાછળથી દરવાજો ધડાકાભેર બંધ થઈ ગયો. ભાવેશ ડરીને બોલ્યો, "કોણ છે ત્યાં?" પણ જવાબમાં માત્ર ગુંજતા અવાજો મળ્યા.
એક ખૂણે અચાનક હલનચલન દેખાયું. ટોર્ચનો પ્રકાશ પાડતા તેઓએ જોયું કે એક વિશાળ છાયા દિવાલ પર હલતી હતી. છાયા માનવી જેવી હતી, પણ એની આંખો અગ્નિ જેવી લાલ ચમકતી હતી. ચારેયના શ્વાસ અટકી ગયા. એ છાયા ધીમે ધીમે તેમની તરફ વધી રહી હતી. અજયે હિંમત કરીને લાકડી ઊંચી કરી. અમે ડરતા નથી, તે બોલ્યો. પણ તેના અવાજમાં પણ કંપન હતું. અચાનક એક જોરદાર પવનનો ઝોકો આવ્યો અને ટોર્ચ બંધ થઈ ગઈ. અંધકાર છવાઈ ગયો. માત્ર લાલ આંખોની ચમક દેખાતી હતી. મયુરે દોરીથી દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો, પણ દરવાજો જાણે કોઈ અજાણી શક્તિએ પકડી રાખ્યો હતો. એ દરમિયાન કિરણને યાદ આવ્યું કે તેની દાદી કહેતી કે જો કોઈ દુષ્ટ શક્તિ સામે આવે તો ભગવાનનું નામ લેવું જોઈએ. ચારેયે એકસાથે પ્રાર્થના શરૂ કરી. અચાનક મકાનની અંદર ગર્જના સંભળાઈ. જમીન ધ્રુજવા લાગી. દિવાલ પરની છાયા વધુ ભયાનક બની ગઈ. છાયા જાણે હસતી હોય તેમ ગુંજતી હતી. પણ જેમ જેમ મિત્રો પ્રાર્થના કરતા રહ્યા તેમ તેમ છાયાની તેજસ્વીતા ઘટવા લાગી. અચાનક એક તેજ પ્રકાશ મકાનની છતમાંથી ઉતર્યો. એ પ્રકાશ એટલો તેજ હતો કે આંખો ખોલવી મુશ્કેલ થઈ ગઈ. છાયા ચીસ પાડી અને ધીમે ધીમે ગાયબ થવા લાગી. દરવાજો આપમેળે ખુલ્યો. ચારેય મિત્રો બહાર દોડ્યા. જંગલ બહાર આવ્યા ત્યારે સવાર થવાની હતી. પક્ષીઓનો કલરવ શરૂ થયો હતો. વાતાવરણ ફરી સામાન્ય લાગતું હતું. તેઓ ગામમાં પાછા આવ્યા અને બધું જણાવી દીધું. શરૂઆતમાં કોઈએ વિશ્વાસ ન કર્યો, પણ જ્યારે કેટલાક ગામવાસીઓ સાથે જઈને તે મકાન જોયું ત્યારે અંદરની દિવાલો પરના ચિહ્નો અચાનક ગાયબ હતા અને મકાન સંપૂર્ણ ખાલી હતું. આ ઘટનાના પછી જંગલમાંથી અજાણી ચીસો આવતી બંધ થઈ ગઈ. પશુઓ પર હુમલા પણ બંધ થઈ ગયા. ગામના લોકો માનવા લાગ્યા કે કદાચ કોઈ દુષ્ટ શક્તિ જંગલમાં વસતી હતી અને મિત્રોનું ધૈર્ય અને પ્રાર્થનાએ તેને દૂર કરી. પણ વાર્તા અહીં પૂરી થતી નથી. એક રાત્રે અજયે સ્વપ્નમાં ફરી તે લાલ આંખો જોયા. એક અવાજ ગુંજ્યો, હું હજી પૂરો ગયો નથી. અજય ચમકી ઉઠ્યો. તેને સમજાયું કે કદાચ એ શક્તિ સંપૂર્ણ રીતે નાશ પામી નથી. ચારેય મિત્રો ફરી મળ્યા અને નક્કી કર્યું કે તેઓ ફરી એક વખત જંગલમાં જશે. પણ આ વખતે તેઓ એકલા નહીં, ગામના વડીલો અને પૂજારી સાથે જશે. તેઓએ જંગલમાં જઈને મંત્રોચ્ચાર અને હવન કર્યો. જંગલમાં શાંતિ છવાઈ ગઈ.
સમય પસાર થયો. વર્ષો પછી પણ કાળી છાયા વનનું નામ લોકોમાં ડર જગાવતું રહ્યું. પણ હવે ગામના લોકો નિર્ભય હતા, કારણ કે તેમણે સમજ્યું કે ડર સામે હિંમત અને એકતા જ સૌથી મોટી શક્તિ છે. કહેવામાં આવે છે કે આજે ક્યારેક ચાંદની રાતે જંગલની અંદરથી હળવો ગુંજતો અવાજ સંભળાય છે. પણ હવે કોઈ ડરતું નથી, કારણ કે ચંદ્રપુરના લોકો જાણે છે, અંધકાર કેટલો પણ ઘેરો હોય, એક નાનો દીવો પણ તેને હરાવી શકે છે. આ રીતે એક ભયાનક ઘટના ગામ માટે શીખ બની. 4 મિત્રોનું સાહસ અને વિશ્વાસ જંગલના રહસ્ય પર વિજય મેળવવામાં સફળ થયું. અને ઘોર જંગલનું રહસ્ય એક એવી કથા બની ગઈ જે પેઢી દર પેઢી સંભળાતી રહી. ડર અને હિંમત વચ્ચેની અવિસ્મરણીય લડાઈની સાક્ષી બની. થેન્ક યુ.